ભૂખ લાગી છે હવે? ભૂખા બધા તે જાજે પાપ નથી કર્યા ને? આપણે મહાદેવના ભગત છીએ આપણે રોઈ. તો કેમ છો મિત્રો? મજામાં જ છો બધાને? જય માતાજી. તો આજે આપણે જઈ રહ્યા છીએ વછરાજ બેટ દાદા વાછરા દાદાના દર્શન કરવા. તો આપણી સાથે છે આપણા ભાઈ ને આપણા વાય બે મિત્રો, બધા ભાઈઓ જ લોક છે બધા. તો બધા વાછરા દાદા દર્શન કરવા જાવી. તો તમે છેલ્લે સુધી વિડીયો જોઈજો તો તમને પણ વાછરા દાદાના દર્શન કરાવી અને ત્યાંનો થોડોક ઇતિહાસ દેખાડવી. તો ચાલો આપણે હવે વાછરા દાદાએ જઈએ. તો હાલતા હાલતા આપણે તૈણેતર પહોંચી ગયા છીએ. તો આપણે હવે તૈણેતર મહાદેવના પણ દર્શન કરીશું. તૈણેતરનો મેળો નથી ભરાતો ઈ. હા, તો સામે તમને દેખાઈ રહ્યું તે તૈણેતરનું મહાદેવનું મંદિર છે. હા, જો તમે જોઈ રહ્યા છો અહીંયા કુંડ આવેલો છે. આ તૈણેતર મહાદેવનું મંદિર છે. અમારા બધા મિત્રો જાય છે. આપણી પાછળ તૈણેતર મહાદેવનું મંદિર છે. તો ચાલો અંદર જો શૂટિંગની અગાઉ હશે તો તમને મહાદેવના દર્શન કરાવશું. નકર તમને બહારથી દર્શન કરો. તમે જોઈ લો ખાલી મંદિર. હાલો મિત્રો, તમે અહીંયા જોવો છો અહીંયા એક ભોયરું છે. અહીંથી જો તમને દેખાડું. અહીંથી આમ જવાનું, જે પાપ કર્યા હોય ને એ ન નીકળે, જે પાપ ન કર્યા ને નીકળે. કે આ બધા મિત્રો હવે જાય છે. હા ભાઈ, જો મોબાઈલ કાઢે. હાલો બધા લાઈનમાં જાઓ. જો એક અમારા ભાઈ ગયા, આમથી દેખાડું તમને. જો આયા એક આયા. હાલો ભાઈ. હા, બીજા ભાઈ આવે છે જો અમારા. હુમલા તે તો જાજા પાપ કર્યા તોય નીકળી ગયો. મારા પાપ ઓછા થોડા લગી પડી થોડી. હુમલા જાજે મારે દાદા બધી લાગી લાંબા હાથ કરી નાખે. હાલો આવી ગઈ. હા, બધા ત્રણે નીકળી ગયા. હવે હું જાઉં. હાલો જોઈ. તે જાજે પાપ નથી કર્યા ને? આપણે મહાદેવના ભગત છીએ. આપણે રોજ મહાદેવના દર્શન કરવા જાવી છીએ. બધા મિત્ર નીકળી ગયા. કોઈ પાપ એટલા બધા કર્યા નથી. ચાલો હવે આપણે આગળ જાવી. જો આ તે ચિત્ર છે. માછલી અર્જુને વીંધી હતી ને ઈ જ તે. ફાઇલમાં સેન્ડ કરજો. હા, જો તમને સામું મેદાન દેખાય ત્યાં તૈણેતરનો મેળો ભરાય. ગુજરાતનો પ્રખ્યાત મેળો એવો તૈણેતરનો મેળો. તો આપણે હવે દર્શન કરી લીધા છે. હવે આપણે ગાડીમાં બેસી જાય ને હવે આગળ જાવી. હવે ધાંગધ્રા પોગી ગયા ને અમારી ગાડી તરસી થઈ ગઈ છે. લાંબી લાઈન જો તમે ખાલી. ગેસ બેસ પુરાવીને હવે રણમાં એન્ટર થઈશું. ભૂખ લાગી છે હવે? ભૂખા બધા છે. આ ભાઈ અમારે જો હોટલ ગોતે કે ખારી, તો હોટલમાં જમવા જઈશું. પેલા ગાડીને જમાડી લેવી, પછી અમે જમી લેવી. પેલા ગાડીનું કરી પછી અમારે. તો મિત્રો, આપણે હવે એન્ટર થઈ ગયા છીએ વછરાજ દાદાના રણમાં. તમે જોવો હવે રણ ને રણ. હવે અહીંથી લગભગ 34 કિલોમીટર છે. જો આવી ધજાયું ખોડી હોય તમે ભૂલા ન પડો ને એટલે તમને ઠેઠ રસ્તેમાં ધજાયું જોવા મળશે. તો રસ્તે વહી જવાનું. તો મિત્રો, આપણે રણમાં પોગી ગયા છીએ. બધા મિત્રોએ બ્રેક લીધો છે. ઘડીક રોકાણા હી. બધા થાકી ગયા છે. હવે તમે આમ ખાલી જોવો નકરું રણ ને રણ છે.
આ આપણે અહીંયા ગાડી, આ બધા આપણા મિત્રો. આ જો અમારો ભાઈ નાસ્તો કરે, ભૂખ્યા થઈ ગયા. એમાં શું એવું એક જગ્યાએ થોડાક ભૂલા પડી ગયા ને એમાં લોચે લાગી ગયા એટલે થોડુંક મોડું થઈ ગયું. નકર આપણે અત્યારે વચરાજ બેટમાં વચરાજ દાદાના મંદિરે પોગી ગયા હોત. હવે કાંઈ નહીં, ધીમે ધીમે હાલ્યા જઈશું. હોન્ડા ફાઇનલી મિત્રો આપણે વચરાજ દાદાના મસ્તકના મંદિરે પોગી ગયા છીએ. તો ચાલો આપણે અંદર જઈને મસ્તકના દર્શન કરીએ અને તમને પણ અંદરના દર્શન કરાવીએ. આ તમે સામે દેખાય તે વચરાજ દાદાના મસ્તકનું મંદિર છે, વચરાજપુરા. અહીંથી 25 કિલોમીટર આગું ધડ પડ્યું હતું, તો આપણે ત્યાં જઈને પણ ધડના દર્શન કરીશું. તો મિત્રો તમને સામે દેખાય તે દાદાનું મસ્તક છે. અહીં દાદાનું મસ્તક પડેલું હતું અને અહીંથી આશરે 17 થી 18 કિલોમીટર દૂર દાદાનું ધડ પડેલું છે. તો તમે વિચારો દાદાનો ઇતિહાસ કેવો છે. તો દાદાનો ઇતિહાસ તમે અહીં વાંચી શકો છો, તમે જોઈ શકો છો. અને આ મંદિરના બહારના ભાગની ગૌશાળા આવેલી છે. અહીંયા બહુ જ મોટી ગૌશાળા છે અને મસ્તકની ગૌશાળા કરતાં તો ધડની ગૌશાળા ખૂબ જ મોટી આવેલી છે. અને અહીંયા એક ઢોલીની સમાધિ આવેલી છે. જો તમે સાચા મનથી નહીં કાન રાખીને સાંભળો તો તમને અહીં પણ ઢોલનો અવાજ આજે પણ આવે છે. તો અમારા મિત્ર જો ધ્યાનથી સાંભળે છે. અમને બધાને તો ઢોલનો અવાજ આવ્યો હતો. જો તમને અવાજ આવે તો અમને કોમેન્ટ કરીને જણાવજો જાઓ એટલે. તો ફાઇનલી આપણે મિત્રો દાદાના મસ્તકના દર્શન કરી લીધા છે. હવે ધડની સમાધિ પાસે જ આવી. તો ચાલો હવે આપણી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે. આ જો અમારા ભાઈનો વિડીયો કોલ ચાલુ છે.